નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 31મી માર્ચ અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ટ્રમ્પનો માસ્ટર પ્લાન હવે થોડા દિવસોમાં લાગુ થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। ટ્રમ્પ દ્વારા અમેરિકામાં જન્મેલા ઇમિગ્રન્ટ્સના બાળકોને કાયદેસરની નાગરિકતા આપવાના નિયમમાં બદલાવ લાવવાનું વિચારી રહ્યા છે, જેથી કરીને અમેરિકામાં જન્મેલા બાળકોની નાગરિકતા જોખમમાં મુકાઈ ગઈ છે। આ સિવાયના સમાચારમાં જોઈએ તો ગુજરાતીઓની મોટી વસ્તી ધરાવતા ન્યૂ જર્સીમાં હવે વસ્તી દર ધીરે ધીરે ઘટી રહ્યો છે। ન્યૂ જર્સીમાં વસતા માઇગ્રન્ટ્સની પેટર્ન સાવ બદલાઈ ગઈ છે। આ બદલાતી સ્થિતિથી ગુજરાતીઓના વેપાર ધંધાને પણ અસર થવા જઈ રહી છે, તેની વિગતે વાત કરીશું। આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો 1 એપ્રિલ 2026થી અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્રની કડકાઈ શરૂ થઈ જવાની છે। જે વર્કરને વિઝા માટે જૂના ફોર્મ અગાઉ સ્વીકારવામાં આવતા હતા તે હવે બંધ થવા જઈ રહ્યા છે। તમામ લોકોએ નવા જ ફોર્મ ફરજિયાતપણે ભરવાના રહેશે, નહીતર ડિપોર્ટ થવાનો પણ વારો આવશે। દોસ્તો, આ તમામ સમાચારોની વિગતે વાત કરવી છે તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાની ધરતી પર જન્મેલું તમારું માસૂમ બાળક એક દિવસ અચાનક વિદેશી જાહેર થઈ શકે છે અને તેની પાસેથી નાગરિકતાનો કુદરતી અધિકાર છીનવી લેવામાં આવી શકે છે। ડોનાલ્ડ ટ્રમ્પનો એક એવો માસ્ટર પ્લાન જે 142 વર્ષ જૂના ધૂળ ખાતા કાયદાનો સહારો લઈને લાખો ઇમિગ્રન્ટ્સના બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલી રહ્યો છે। આ લડાઈ હવે અમેરિકાની સર્વોચ્ચ અદાલતના દરવાજે પહોંચી છે, જે પેઢીઓનું નસીબ નક્કી કરશે। અત્યારે અમેરિકામાં એક એવો ગંભીર અને ઐતિહાસિક વળાંક આવ્યો છે જેની અસરો 7 સમંદર પાર બેઠેલા દરેક પરિવાર સુધી પહોંચી શકે છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષોથી ચાલી આવતી બર્થ રાઇટ સિટીઝનશીપ એટલે કે અમેરિકાની ધરતી પર જન્મ લેતાની સાથે જ મળતી નાગરિકતાની પરંપરાને રદ કરવાનો જે નિર્ણય લીધો છે તેના પર હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે। આ કોઈ સામાન્ય કાયદાકીય ફેરફાર નથી, પણ એક એવો માસ્ટર પ્લાન છે જેમાં સદીઓ જૂના કાયદાકીય ચુકાદાઓનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ટ્રમ્પ વહીવટીતંત્ર અત્યારે વર્ષ 1884ના અત્યંત જૂના અને ઐતિહાસિક એલ્ક વિરુદ્ધ વિલ્કિન્સન કેસનો હવાલો આપી રહ્યું છે। આ કેસના માધ્યમથી તેઓ એવી દલીલ કરી રહ્યા છે કે અમેરિકન બંધારણનો 14મો સુધારો જે નાગરિકતાની ખાતરી આપે છે તે દરેકને આપોઆપ નાગરિકતા આપવા માટે કાયદેસર રીતે બંધાયેલો નથી। સરકારનું અત્યારે એવું માનવું છે કે 14મા સુધારાનો અર્થ એવો નથી કે કોઈ પણ વ્યક્તિ અમેરિકામાં જન્મ લે એટલે તે તરત જ નાગરિક બની જાય, પણ તે માટે તે વ્યક્તિ અમેરિકાના ન્યાયિક ક્ષેત્ર અને તેના પ્રત્યે સંપૂર્ણ વફાદારી ધરાવતી હોવી જોઈએ। આ દલીલે અત્યારે અમેરિકામાં વસતા લાખો ઇમિગ્રન્ટ્સ અને ખાસ કરીને ભારતીય અને ગુજરાતી સમાજના મનમાં એક પ્રકારનો ફફડાટ અને ચિંતા જન્માવી છે, કારણ કે જો આ 1884ના ચુકાદાને આધાર માનીને નવો કાયદો બનાવવામાં આવે તો જે બાળકોના માતા પિતા અમેરિકાના નાગરિક નથી તેમના બાળકોને જન્મજાત મળતી નાગરિકતા જોખમમાં આવી શકે છે। બીજી તરફ માનવાધિકાર સંગઠન ACLU એટલે કે અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન આ દલીલને સખત રીતે ફગાવી રહ્યું છે। તેમનું કહેવું છે કે બંધારણનો 14મો સુધારો સ્પષ્ટ છે અને તે જન્મજાત નાગરિકતાનો અધિકાર આપે છે, જેને કોઈ જૂના ચુકાદાથી બદલી શકાય નહીં। આ લડાઈ હવે માત્ર કાયદાકીય નથી રહી, પણ તે લાખો માસૂમ બાળકોના ભવિષ્ય અને તેમના અસ્તિત્વનો સવાલ બની ગઈ છે। આ સુનાવણીમાં જે ચુકાદો આવશે તે નક્કી કરશે કે અમેરિકામાં નાગરિકતાના પાયાનો સિદ્ધાંત શું રહેશે અને શું ભવિષ્યમાં પણ ઇમિગ્રન્ટ્સના બાળકોને તે જ સન્માન અને અધિકાર મળશે જે અત્યાર સુધી મળતા આવ્યા છે। અત્યારે અમેરિકામાં રહેતા હજારો ગુજરાતી પરિવારો જેમણે અમેરિકાને પોતાનું ઘર માન્યું છે અને ત્યાં પોતાના સંતાનોના ભવિષ્યના સપના જોયા છે, તેઓ આ સુપ્રીમ કોર્ટની સુનાવણી પર ચાંપતી નજર રાખી રહ્યા છે।
ટ્રમ્પનું આ પગલું ઇમિગ્રેશન પોલિસીમાં એક બહુ મોટો ભૂકંપ લાવી શકે છે, જેની અસરો પેઢીઓ સુધી જોવા મળશે. જો સુપ્રીમ કોર્ટ સરકારની આ દલીલને સ્વીકારી લે છે તો અમેરિકામાં વસવાની અને ત્યાંના નાગરિક બનવાની આખી પ્રક્રિયા સાવ બદલાઈ જશે અને તે લાખો પરિવારો માટે એક અત્યંત કઠિન અને પડકારજનક સમયની શરૂઆત હશે. આ આખો વિવાદ અત્યારે અમેરિકાની રાજનીતિ અને ન્યાયતંત્રના એક સનસનાટી મચાવી રહ્યા છે, કારણ કે તે સીધી રીતે માનવીય અધિકારો અને રાષ્ટ્રની સુરક્ષાના દાવાઓ સાથે જોડાયેલો છે. સુપ્રીમ કોર્ટમાં થનારી આ દલીલો માત્ર કાયદાના પુસ્તકોમાં જ નહીં પણ લાખો લોકોના હૃદયમાં પણ ધબકારા વધારી રહી છે, કારણ કે આ ચુકાદો જ નક્કી કરશે કે અમેરિકા એ હજુ પણ સપનાઓનો દેશ છે કે પછી તેની સરહદો અને તેના કાયદાઓ હવે નવા આવનારાઓ માટે કાયમ માટે કડક બની રહ્યા છે. આ ઐતિહાસિક સુનાવણી જે પણ વળાંક લેશે તેની દરેક વિગત અમે તમારી સામે લાવતા રહીશું, તેથી તમે તમારા ભવિષ્ય અને તમારા બાળકોની સુરક્ષા માટે તૈયાર રહી શકો. અત્યારે તો માત્ર એટલું જ કહી શકાય કે અમેરિકાના ઇતિહાસમાં નાગરિકતાને લઈને આ સૌથી મોટી રાજકીય લડાઈ ખેલાવા જઈ રહી છે, જેમાં એક તરફ સદીઓ જૂનો ઇતિહાસ છે અને બીજી તરફ લાખો લોકોનું ઉજ્જવળ ભવિષ્ય છે. આશા છે કે ન્યાયતંત્ર માનવતાના પક્ષમાં નિર્ણય લેશે અને માસૂમ બાળકોના અધિકારોની રક્ષા જરૂર થશે. દોસ્તો, તમે અમેરિકામાં વસો છો અને તમારા બાળકોનો જન્મ ત્યાં જ થયો છે અથવા તમારી આસપાસ એવા લોકો છે જેમને આ વિડીયો જાગૃત કરી શકે તેમ છે, તો તેમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાનું ન્યૂ જર્સી એક સમયે ગુજરાતીઓનું બીજું ઘર ગણાતું હતું. ત્યાં આજે સન્નાટો કેમ છવાઈ રહ્યો છે? કેમ હજારો પરિવારો પોતાનું આંગણું છોડીને અજાણ્યા રસ્તાઓ પર નીકળી પડ્યા છે? એક એવો વળાંક જેણે ગર્વથી જીવતા આપણા સમાજને વિચારવા મજબૂર કરી દીધો છે. શું આ બદલાતા સમયનો સંકેત છે કે પછી કોઈ મોટા સંકટની શરૂઆત? આંકડાઓની પાછળ છુપાયેલું આ દર્દ અને ભવિષ્યની ચિંતાનો અસલી ચહેરો જોવા માટે જોડાયેલા રહો. આ વિડીયોને અંત સુધી જોતા રહો. ન્યૂ જર્સીના ખૂણે ખૂણે અત્યારે એક જ ચર્ચા છે કે આખરે એવું તે શું બન્યું છે કે ગુજરાતીઓની મનપસંદ ભૂમિ પર વસ્તી વધારાની ગતિ ધીમી પડી ગઈ છે. અમેરિકાના શક્તિશાળી રાજ્યમાં ગુજરાતીઓનો દબદબો વર્ષોથી રહ્યો છે, પણ તાજેતરના અહેવાલો મુજબ ગયા વર્ષે ન્યૂ જર્સીની વસ્તી વૃદ્ધિના દરમાં મોટો ઘટાડો નોંધાયો છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. જોકે આંકડા એમ પણ કહે છે કે રાજ્યમાં રહેવાસીઓની કુલ સંખ્યામાં થોડો વધારો તો થયો છે, પણ જે ઝડપથી વસ્તી વધવી જોઈએ તે ગતિ હવે જોવા મળતી નથી. સરકારી અધિકારીઓ આ બદલાવ પાછળનું મુખ્ય કારણ સ્થાનિક લોકોનું બીજા રાજ્યોમાં થતું સતત સ્થળાંતર ગણાવી રહ્યા છે. લોકો હવે ન્યૂ જર્સી છોડીને અમેરિકાના અન્ય ભાગોમાં જવાનું પસંદ કરી રહ્યા છે. આ માત્ર કોઈ સ્થાનિક પ્રશ્ન નથી, પણ સમગ્ર અમેરિકામાં જોવા મળતો એક વ્યાપક નેશનલ ટ્રેન્ડ છે, જેના કારણે માઇગ્રેશન પેટર્ન એટલે કે લોકોના રહેવાની અને બદલાવાની રીત સાવ બદલાઈ ગઈ છે. આપણો ગુજરાતી સમાજ માટે આ સમાચાર ખૂબ જ ઊંડી અસર કરનારા સાબિત થઈ રહ્યા છે, કારણ કે એડિસન, જર્સી સિટી અને વુડબ્રિજ જેવા વિસ્તારોમાં જ્યાં ગુજરાતી સંસ્કૃતિ ધમધમતી હતી, ત્યાં હવે લોકોની અવરજવરમાં ફરક દેખાઈ રહ્યો છે. જ્યારે કોઈ પણ રાજ્યની વસ્તી વૃદ્ધિનો દર ઘટે છે ત્યારે તેની અસર ત્યાંના વેપાર, રોજગાર અને સામાજિક તાણાવાણા પર પણ પડે છે. ગુજરાતીઓ જેઓ બિઝનેસ અને હોટેલ ઉદ્યોગમાં મજબૂત પકડ ધરાવે છે, તેમના ગ્રાહકોની સંખ્યામાં પણ આનાથી ફેરફાર આવી શકે છે. બદલાતી આ માઇગ્રેશન પેટર્ન દર્શાવે છે કે કદાચ વધતી મોંઘવારી અથવા અન્ય રાજ્યોમાં મળતી વધુ સારી તકોને કારણે લોકો હવે ન્યૂ જર્સી પ્રત્યે પોતાનો મોહ ઓછો કરી રહ્યા છે. અધિકારીઓનું માનવું છે કે આ ટ્રેન્ડ હજુ થોડા સમય સુધી ચાલુ રહી શકે છે, જેનો અર્થ એ છે કે આગામી દિવસોમાં આપણે આપણા સમાજના લોકોની સંખ્યામાં ન્યૂ જર્સીમાં ઘટાડો જોઈ શકીએ છીએ. આ એક એવી સ્થિતિ છે જે સામાજિક અને આર્થિક બંને રીતે આપણી ઓળખ પર અસર કરી રહી છે. જે રીતે લોકો હવે દક્ષિણના રાજ્યો કે અન્ય સસ્તા વિસ્તારો તરફ વળી રહ્યા છે, તે જોતા એવું લાગે છે કે ન્યૂ જર્સીમાં ગુજરાતીઓનો જે ગઢ હતો તેમાં હવે તિરાડો પડી રહી છે.
વસ્તી વધારાનો દર ધીમો થવો એટલે કે નવા લોકોનું આગમન ઓછું થવું અને જૂના લોકોનું અન્યત્ર જવું, જે સમાજની શક્તિમાં ઘટાડો લાવી શકે છે. આ સ્થિતિ વિશે ઊંડો વિચાર કરવો એટલે જરૂરી છે, કારણ કે આપણી ઘણી બધી સાંસ્કૃતિક સંસ્થાઓ અને મંદિરો આ વસ્તી પર જ નિર્ભર છે. જો લોકોની સંખ્યા ઓછી થશે તો આપણી ભવ્યતા અને આપણી પરંપરાઓને વિદેશની ધરતી પર ટકાવી રાખવી એક મોટો પડકાર બની જશે. જે લોકો દાયકાઓ પહેલા અહીં આવીને વસ્યા હતા તેઓ હવે વાતથી ચિંતિત છે કે શું તેમની નવી પેઢી અહીં ટકશે કે પછી તેઓ પણ આ નેશનલ ટ્રેન્ડનો શિકાર બનીને બીજા રાજ્યોમાં સ્થાયી થશે. ન્યૂ જર્સીની રોનક અને તેની ખાસિયત આપણા ગુજરાતીઓના ઉત્સાહથી હતી, પણ જ્યારે વિકાસનો દર જ નબળો પડવા લાગે ત્યારે તે વિકાસના રસ્તાઓ પણ બંધ થવા લાગે છે. માઇગ્રેશનની આ બદલાતી પેટર્ન માત્ર રહેઠાણનો જ પ્રશ્ન નથી, પણ તે આપણા સંઘર્ષ અને આપણી મહેનતની નવી દિશા નક્કી કરનારી ઘટના છે. ન્યૂ જર્સી છોડીને જનારા લોકોની સંખ્યા જે રીતે વધી રહી છે તે જોતા હવે આવનારા સમયમાં આપણી રણનીતિઓ પણ બદલવી પડશે અને વસ્તીનો આ ધીમો પડતો દર આપણને ચેતવણી આપી રહ્યો છે કે હવે સમય આવી ગયો છે કે આપણે આ બદલાતા ટ્રેન્ડને સમજીએ અને આપણી આવનારી પેઢી માટે ન્યૂ જર્સીમાં એવું વાતાવરણ બનાવીએ જેથી તેઓ અહીં જ રહેવાનું પસંદ કરે. આર્થિક પાસાઓ પર નજર કરીએ તો વસ્તીનો ઓછો વૃદ્ધિ દર એટલે કે બજારમાં નવી માંગનો અભાવ, જે ગુજરાતી ઉદ્યોગ સાહસિકો માટે એક નવી પડકારજનક સ્થિતિ ઊભી કરી શકે છે. માઇગ્રેશન પેટર્નમાં આવેલો આ બદલાવ એ પણ સૂચવે છે કે લોકો હવે માત્ર રહેવા માટે જ નહીં પણ લાંબા ગાળાના આર્થિક સ્થાયિત્વ માટે પણ અન્ય વિકલ્પો શોધી રહ્યા છે. આમ ન્યૂ જર્સીમાં જોવા મળતો આ વસ્તી વૃદ્ધિનો ઘટાડો માત્ર એક આંકડો નથી, પણ એક આખું ચિત્ર બદલી રહ્યો છે, જેની સીધી અને આડકતરી અસરો આગામી વર્ષોમાં ગુજરાતી પરિવારોના જીવન પર ચોક્કસપણે જોવા મળશે. અમેરિકાની બદલાતી આ ભૌગોલિક અને વસ્તી વિષયક પરિસ્થિતિમાં આપણે કેવી રીતે આપણું અસ્તિત્વ ટકાવી રાખીશું તે સૌથી મોટો પ્રશ્ન છે. માટે દરેક ગુજરાતી કોમેન્ટ જરૂર કરે અને દરેક ગુજરાતી સુધી આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં વસવાટ કરતા આપણા ભાઈ બહેનો માટે અત્યારે એક અજીબ કસોટીનો સમય આવ્યો છે. અમેરિકાના બદલાતા વિઝા નિયમો પાછળ એવું કયું રહસ્ય છુપાયેલું છે જે તમારી એન્ટ્રી અને ગ્રીન કાર્ડના રસ્તાઓ કાયમ માટે બંધ કરી શકે છે? તે જાણવું અત્યંત અનિવાર્ય છે. અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ એટલે કે USCIS દ્વારા અત્યારે એક બહુ મોટો વળાંક લેવામાં આવ્યો છે, જેની સીધી અસર લાખો ગુજરાતીઓ અને ખાસ કરીને વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતી પરિવારો પર થવાની છે. USCIS દ્વારા ફોર્મ I-129 એટલે કે નોન ઇમિગ્રન્ટ વર્કર માટેની પિટિશનનું એક નવું એડિશન જાહેર કરવામાં આવ્યું છે, જેની તારીખ 27 ફેબ્રુઆરી 2026 નક્કી કરવામાં આવી. આ સમાચાર સાંભળવામાં કદાચ સામાન્ય લાગે, પણ તેની અંદર છુપાયેલી ડેડલાઇન અત્યંત ભયાનક છે, કારણ કે આગામી 1 એપ્રિલ 2026 થી એટલે કે આવતીકાલથી માત્ર નવું એડિશન જ સ્વીકારવામાં આવશે. જો તમે ભૂલથી પણ જૂનું એડિશન વાપર્યું અને તમારું ફોર્મ 1 એપ્રિલના રોજ કે પછી પોસ્ટમાર્ક થયું હશે તો તમારી અરજી કોઈ પણ વિચાર કર્યા વગર સીધી જ રિજેક્ટ કરી દેવામાં આવશે. આ નવા ફોર્મમાં ખાસ કરીને H-1B વિઝા ધારકો માટે એક નવું સપ્લિમેન્ટ ઉમેરાયું છે, જેમાં તમારા વેજ લેવલ, શિક્ષણ અને તમે જે તે ક્ષેત્રમાં કેટલો અનુભવ ધરાવો છો તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. આ બધો જ ફેરફાર ફેબ્રુઆરી 2026 થી અમલમાં આવેલા વેઇટેડ સિલેક્શન પ્રોસેસનો ભાગ છે, જેનો મુખ્ય હેતુ એવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવાનો છે જેમને કંપની વધુ પગાર આપી રહી છે. આનો સીધો અર્થ એ થયો કે જે લોકો એન્ટ્રી લેવલ પર છે અથવા જેમનો પગાર ઓછો છે તેમના માટે હવે અમેરિકામાં ટકી રહેવું એક મોટો પડકાર બની જશે. આ નિયમની અસર માત્ર H-1B પર જ નહીં પણ L-1 અને O-1 જેવા અનેક મહત્વના વિઝા પર પણ પડશે. વધુમાં વર્ષ 2026 માટે વધારાના 64,716 H-2B વિઝાની પણ જાહેરાત કરવામાં આવી છે.
જે 25 માર્ચથી 23 એપ્રિલ સુધી ફાઇલ કરી શકાશે. જોકે ગુજરાતી સમાજમાં આ સિઝનલ વિઝાનો વપરાશ ઓછો છે, પણ એપ્રિલ 2026ના વિઝા બુલેટિનમાં જે અપડેટ આવ્યા છે તે ચોક્કસપણે ચિંતા જગાવે તેવા છે. ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા 39 દેશો પર મુકાયેલા ટ્રાવેલ બેન અને 75 દેશો માટે પબ્લિક ચાર્જ રિવ્યુ જેવી કડક નીતિઓને કારણે ઇમિગ્રન્ટ વિઝા આપવાની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આનાથી સામાન્ય ઇમિગ્રન્ટ્સ પર પેપરવર્ક અને સ્ક્રુટિનીનો બોજ વધશે અને RFE એટલે કે પુરાવાઓની માંગણી વધવાને કારણે વિઝા રિજેક્ટ થવાનું જોખમ અને પ્રોસેસિંગમાં વિલંબ વધવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને આપણા ગુજરાતીઓ જે આઈટી ફાર્મા અને મોટા બિઝનેસ સાથે જોડાયેલા છે તેમના માટે હવે દરેક ડોક્યુમેન્ટની ચકાસણી અત્યંત ગંભીર બની ગઈ છે. જે ગુજરાતીઓ મોટેલ, ગેસ સ્ટેશન કે સ્ટોરના માલિકો છે અને પોતાના પરિવારના સભ્યોને સ્પોન્સર કરે છે તેમણે હવે વધુ ખર્ચ અને વધુ સમય આપવો પડશે, કારણ કે સરકાર હવે લો પે વાળી પોઝિશન પર બહુ કડક નજર રાખી રહી છે. જોકે સકારાત્મક વાત એ છે કે ભારત હજુ હાઈ રિસ્ક લિસ્ટમાં નથી, પણ પબ્લિક ચાર્જ અને વ્યાપક તપાસને કારણે ફેમિલી બેઝડ ગ્રીન કાર્ડ મેળવવામાં પણ સમય લાગી શકે છે. જે ગુજરાતીઓ અનડોક્યુમેન્ટેડ છે તેમના માટે 2026ના આઈસના અભિયાનની અસર ચાલુ જ રહેશે. એટલે જ અમારી ખાસ સલાહ છે, જો તમે કોઈ પણ વિઝા કેટેગરીમાં હોવ તો તરત જ તમારા વકીલનો સંપર્ક કરો અને USCISની વેબસાઇટ પરથી નવું ફોર્મ ડાઉનલોડ કરી લેજો, કારણ કે 2026નું આ વર્ષ ઇમિગ્રેશન માટે વધુ મુશ્કેલ અને ખર્ચાળ બની રહ્યું છે, જેમાં તમારી એક નાની ભૂલ પણ તમારા વર્ષોના સપના પર પાણી ફેરવી શકે છે. અમે તમારી સાથે રહીશું અને દરેક નાના મોટા ફેરફારની જાણકારી આપતા રહીશું, જેથી તમારા અમેરિકન સપનાઓ ક્યારેય ડગમગે નહીં. દોસ્તો, તમારી આસપાસ વસતા દરેક ગુજરાતી સુધી આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.